જય માતાજી સમસ્ત સમાજને. મેપતસિંહ ફાઉન્ડેશનમાં એક નવું એડમિશન આવ્યું છે આ બાનું. આ બા છે અમદાવાદના. હવે બા 20 વર્ષથી એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા પછી 20 વર્ષથી એકલા મજૂરી કરીને જીવતા હતા. 4000 મકાનનું ભાડું આપીને એકલા રહીને અને એકલા જીવન ગુજારતા હતા. પણ જ્યારે એમના હાથ પગ ના ચાલ્યા ત્યારે વૃદ્ધાશ્રમનો આશરો લીધો એમણે. હવે શર્મની વાત તો એ છે કે એમનો એક દીકરો પણ છે અને એ દીકરો પોતાની માને રાખવા તૈયાર નથી, સામે મળે તો બોલવા ખબર પૂછવા પણ તૈયાર નથી. તો ભગવાન આવા દીકરા શું લેવા આપે છે? આજે દીકરાને કેવા શબ્દોથી આપણે ઉપચારીએ અને કેવા શબ્દોનું ઉચ્ચારણ કરીએ તો આપણને શાંતિ મળે? કેમ કે એ દીકરાને થોડું પણ પોતાની મા પ્રત્યે, પોતાના જન્મદાતા પર, પોતાના ભગવાન, મતલબ જેને આપણને જન્મ આપ્યો એ આપણા ભગવાન કહેવાય, એના પ્રત્યે થોડી બી લાગણી, ચિંતા, ફિકર જેવું છે નહીં. ભાઈ તું ચિંતા ના કર. તું જે પણ કંઈ છે ને અત્યારે એ તારી આ માના બદોલત હતો. એ તારી મા નહીં હોય ને એટલે એ ટાઈમે તને છે ને બધું જ ભાન આવવાનું છે. અને આ તે જે કર્મ કરી રહ્યો છે ને, કર્મ કર્યું છે ને એ તારે ભોગવવું જ પડવાનું છે. તમે આ બાના મોઢે સાંભળો, એમના ચહેરા પર કેટલું દુઃખ છલકાઈ રહ્યું છે ને કેવું તકલીફ દેખાઈ રહી છે. એ માના દિલ પર શું વીતી રહી હશે તમે જાતે સાંભળો. કોઈ હગાવાલા કોઈ કશું મદદ જીવનમાં કરી જ નહીં તમને? ના, કોઈ નહીં. છોકરો છે પોતાનો, એ નહીં રાખતો. અચ્છા, તમારો છોકરો બી છે? હા, તો 20 વર્ષથી તોય તમે એકલા છો? એકલી છું. કઈ ગયો છોકરો તમારો ક્યાં રહે છે? એ અમદાવાદ જ રહે છે. અમદાવાદ રહે છે? તો મળવા જોવા બી નહીં આવતો? હા, મળે તો ના જોવાના. શું વાત કરો છો? તો 20 વર્ષથી એકલા જ? એકલી જ રહું છું. લહાન મરી ગયા 2 વર્ષ. ના, મજૂરી કરીને ખાધું. ના ના, ચિંતા રાખો છો. હા, આરામથી રહો અહીંયા, બરાબર?